શું થયું? કેમ આમ જુએ છે? તમે મંદિરે ગયા હતા અને માથું પણ ટેકવ્યું. હા તો એમાં શું થયું? શું થયું એ તમારે કહેવાનું છે. તમારા અને નેહાબેન વચ્ચે શું થયું છે? કેમ અચાનક કેમ આવું પૂછે છે? કેમ ના પૂછી શકું? મારો એમની સાથે કોઈ સંબંધ નથી. કે સર, મારી બેબી માસી સાથે વાત થઈ, એમને પણ એવું જ લાગે છે. તમને શું લાગે છે? તમે મને નહીં કહો તો મને ખબર નહીં પડે. જેને પ્રેમ કરતા હોઈએ ને એના ધબકારા પણ સંભળાતા હોય છે. એ સામે ના હોય અને ફોન ઉપર બે શબ્દો બોલે ને તો પણ ખબર પડી જાય કે એને કંઈક થયું છે. તમને શું લાગ્યું? તમે મારાથી આ છુપાવશો? કે સર, હું તને બધું કહેવાનો જ હતો, પણ હવે કહેવાની કોઈ જરૂર નથી. મને બધી જ ખબર પડી ગઈ છે. મેં નેહાબેનને 20 થી 25 વાર કોલ કર્યા. એ ગમે તેટલા બિઝી હોય ને તો પણ એક બે કોલ પછી તો મારો ફોન ઉપાડી જ લે છે અથવા તો મિસ કોલ જોઈને મને કોલ કરે છે. પણ આ વખતે એમણે એવું કાંઈ ના કર્યું. એમનો કોલ ના આવ્યો ને એટલે હું સમજી જ ગઈ કે નક્કી તમારા બંને વચ્ચે કંઈ થયું છે. પહેલા મને શંકા હતી, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે. તમારો નેહાબેન સાથે ઝઘડો થયો છે ને? જુઓ, હું તમારા કરતા ઉંમરમાં બહુ નાની છું. મને દુનિયાદારીની બહુ ખબર નથી પડતી, પણ મને એટલું તો ખબર પડે જ છે કે સંબંધોમાં મતભેદ હોય, મનભેદ ના હોય. અને તમે ક્યારથી નેહાબેન સાથે આટલા કઠોર થઈ ગયા? જ્યારે એમને આપણા વિશે ખબર પડી, તમારી જોબ વિશે ખબર પડી, તો એ કેવા દોડતા તમારી મદદે આવ્યા હતા. અને હવે જ્યારે એમને તમારી જરૂર છે તો તમે એમના પર ગુસ્સે થઈને આમ આવી ગયા. તમે એમને પોતાના બેસ્ટ ફ્રેન્ડ કહો છો ને, તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ સાથે આવું કરે? આ રોંગ છે. હા, ટોટલી રોંગ છે. અને તમે રોંગ કરો ને એ મને જરાય નથી ગમતું. સોરી, હું જરા ફ્લોમાં વધારે બોલી ગઈ. મને ખબર છે કે મને આ બધું કહેવાનો અધિકાર નથી, પણ મારા મનમાં સતત પ્રશ્નો થયા કરે છે કે તમારી સાથે એવું તો શું થયું છે કે તમારે મંદિરે જવું પડ્યું, ભગવાન સામે માથું ટેકવવું પડ્યું? તમે તો આ બધામાં વિશ્વાસ નથી કરતા ને? તમારા કપાળ ઉપર આ અગરબત્તીની રાખ પણ છે. એ જોઈને જો સમજી ગઈ હતી કે તમારા મનમાં બહુ ઉથલ-પાથલ ચાલી રહી છે. તમે મને તમારી અને નેહાબેનની ફ્રેન્ડશિપ માટે એક પ્રોમિસ આપશો? તમારા બંને વચ્ચે જે કાંઈ પણ થયું છે એ વિશે બેસીને વાત કરો અને એનું સોલ્યુશન લાવો, પ્લીઝ. કાલે જે કંઈ થયું નહોતું થવું જોઈતું, પણ એના કારણે હું આપણી ફ્રેન્ડશિપ ખરાબ નહીં થવા દઉં. અને એના માટે મારું રાજગઢ જવું જરૂરી થઈ જાય છે, અને એ જ બેસ્ટ થિંગ છે. બસ મને ચિંતા એ વાતની જ છે કે કેસરને કેવી રીતે ફેસ કરીશ. હર્ષ, તું જા, પણ મારી એક રિક્વેસ્ટ છે, માનીશ? હા બોલ. તું કેસરને ક્યારેય ના છોડતું. આઈ બેગ ઓફ યુ. અને આ ગિલ્ટ સાથે પણ એની પાસે ના જતો. આ ગિલ્ટ અહીંયા જ મૂકતો જા, મારી પાસે. પ્રોમિસ આપશો ને? બહુ મોડું થઈ ગયું છે, સુઈ જા. બોલો હર્ષવર્ધન, હું કામ પડ્યું અમારું? મોટાભાઈ, મને ઘરે બેસી રહેવું નથી ગમતું. મારે કંઈક કામ કરવું છે. તમે શું કામ ચિંતા કરો છો? અમે બેઠા છીએ ને. મુંબઈ અમારા મિત્રની એક કંપની છે. અમે હમણાં જ એમને ફોન કરી દઈએ છીએ. એ તમને એક મિનિટ મોટાભાઈ.
મારે કામ કરવું છે પણ અહીંયા રહીને. મારે રાજગઢ છોડીને ક્યાંય નથી જવું. એટલે તમે સુખેથી નહીં જીવો અને અમને સુખેથી નહીં જીવવા દો, એમ જ ને? મારા કહેવાનો અર્થ એ છે કે તમે અહીંયા ગામડામાં રહીને કામ કરશો તો અમે શું ખુશ થઈશું? તમારી ટેલેન્ટને લાયક અહીંયા કોઈ કામ નથી. તમારે તો કોઈ મોટા શહેરમાં નોકરી કરવી જોઈએ. તમે હમણાં અમદાવાદથી 1-2 દિવસ પહેલા જ આવ્યા છો હર્ષવર્ધન. આરામ કરો, બાના હાથનું સરસ મજાનું ખાઓ પીઓ. આપણે પછી કઈ વિચારીએ. મોટાભાઈ, એ બધું તો કામ કરતાની સાથે સાથે પણ થઈ જ શકે ને. પણ મારે તમારી સાથે કામ કરવું છે, એટલે મારે ઓફિસ જોઈન કરવી છે. અને આમ પણ ઓલરેડી 2 દિવસથી બેઠો જ છું ને, તો દશરથ કાકાને ફોન કરી લઉં છું અને આજથી જ ઓફિસ જોઈન કરી લઉં છું. શું થયું મોટાભાઈ? તમે બધું નક્કી જ કરી લીધું છે તો પછી અમને શું કામ પૂછો છો? કારણ કે મોટાભાઈ, મને એવું હતું કે હું તમારી સાથે કામ કરવાની વાત કરીશ તો તમે મને ના નહીં પાડો. અને મને તમારી સાથે કામ કરવું ગમશે. સારું, તો હું ચા નાસ્તો કરીને તૈયાર થઈ જાઉં છું, પછી આપણે સાથે ઓફિસ જઈએ. જય સોમનાથ. જય સોમનાથ. અમારી સાથે શું કામ આવું થાય છે કાયમ? જુઓ, શું કામ થઈ રહ્યું છે ને એના કરતાં શું થવાનું છે ને એનો વિચાર કરો. હવે શું કરશો તમે? હાલો દુષ્યંત, આપણા કબાટમાં જેટલી પણ ફાઇલ છે એ બધી સગે વગે કરી દે. શું બહારગામ છે? જો કબાટની એક પણ ફાઇલ હર્ષવર્ધનના હાથમાં લાગીને તો તારી સ્મશાન યાત્રા ખૂબ ધામધૂમથી કાઢીશું. સમજી ગયો? તો કબાટની બધી ફાઇલો સગે વગે કરવાની તાત્કાલિક કંઈક વ્યવસ્થા કર. ફાલતુ સવાલો ના પૂછ અને કહ્યું છે એટલું કર. હર્ષવર્ધન, તમે અહીં રહીને કામ કરો નક્કી કર્યું, સારી વાત છે. પણ આજે ને આજે ઓફિસ જવાની કાંઈ જરૂર નથી. પહેલા તમે તમારા મનને શાંત કરો, પછી ઓફિસ જવાનું વિચારજો. એટલે હું કંઈ સમજ્યો નહીં બા. તમે આવ્યા છો ત્યારથી અમે તમને નોટિસ કરી રહ્યા છીએ હર્ષવર્ધન. તમારા મન પર કોઈક પ્રકારનો ભાર છે. તમે લોકોની સાથે હોવ છો પણ એકલા. બધાની સાથે જમો છો, સાથે વાતો કરો છો, પણ તમારું મન ક્યાંક બીજે હોય છે હર્ષવર્ધન. એ તમારા ચહેરા ઉપર સાફ દેખાઈ આવે છે અમને. એકદમ સાચી વાત કહી છે મોટી બેને. ના બા, એવું નથી. એ તો હું કામ કરવાનું શરૂ કરીશ ને એટલે નોર્મલ થઈ જશે. સાંભળો, તમને મળવા માટે કોઈ આવ્યું છે. અરે, તમે ત્યાં ક્યાં રોકાઈ ગયા? આવો જો. નેહા, તું અને હર્ષ બંને ઝઘડ્યા છો કે શું? બેબી દૂરથી પ્રવાસ કરીને આવ્યા છે, એમને ચા પાણી તો કરવા દો. હા હા મોટી બેન, હું તો ભૂલી જ ગઈ. બેસ નેહા. જય સોમનાથ અમરબા. જય સોમનાથ.
બેસો. હાઉ આર યુ નેહા? આઈ એમ ફાઇન. તમે કેમ છો? હર્ષવર્ધન અહીંથી ગયા ત્યારે અમે ખુશ નહોતા, પણ હવે અહીં આવી જ ગયા છે એટલે અમે એકદમ ખુશ છીએ. તમે અહીં આવ્યા અમને સારું લાગ્યું, પણ હવે અમારા હર્ષવર્ધનને અમદાવાદ આવવા માટે કન્વિન્સ ના કરતા. હા, ના ના બા, એ તો હું ભૂલી ચૂકે, પણ શું? એટલે એમ કે હવે હું હર્ષને અમદાવાદ જવા માટે કન્વિન્સ નહીં કરું. ગુડ. તમે લોકો બેસીને વાતો કરો, અમારો ચા નાસ્તો પતી ગયો છે. અને બેબી, નેહા અહીંયા આવ્યા છે તો એમના માટે ભાવતું ભોજન બનાવજો અને જમાડ્યા વગર એમને મોકલતા નહીં. હા મોટી બેન. પણ અમરબા, જમ્યા વગર જવાનું નથી. ચાલ. સરસ. સાસુમાએ કહી દીધું એટલે હવે તમારે જમ્યા વગર નથી જવાનું. કેસર, તું આ નેહાને અહીંયા લઈને આવીને આ બહુ જ સારું કર્યું. નેહા, તું કેમ આટલી ચૂપ છે? હા, હું ક્યારની જોઈ રહી છું તું આવી છે તો પણ તે હર્ષને હાય હેલો નથી કર્યું. જો હજી પણ ચૂપ જ છે અને આ પણ કઈ નથી બોલી રહ્યો. કેસર, આપણે ધાર્યું તું ને, મને તો એવું જ કંઈક લાગી રહ્યું છે. હા બેબી માસી, આ બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો લાગે છે, એટલે કિટ્ટા કરીને બેઠા છે. અને એ બંને વચ્ચે બટ્ટી થઈ જાય ને એટલે જો નેહાબેનને અહીંયા લઈને આવી છે. અરે ના ના કેસર, બેબી માસી, એવું કાંઈ જ નથી. અમારે કંઈ સાંભળવું નથી. હા હર્ષ, લાવ તારો હાથ આપ. નેહા, તું પણ તારો હાથ આપ. બેબી માસી, આ લોકો આવી રીતે નહીં માને. એક મિનિટ. હા, હું જરા આવી. હા બોલ બ્યુટી ક્વીન. કેસર, હું શું કહેતી હતી? હા બોલ ને ગોપી. ના ના, એટલે હું એમ કહું છું, ગોપી જલ્દી બોલ, નહીં તો તને ધોઈ નાખીશ. કેસર, એ તો હું તને એમ કહેતી હતી કે તું કેમ છે? ગોપી, તે કેમ છે પૂછવા માટે ચાળા કર્યા. હા ચાલો મૂકું છું, બાય. એ કેસુડી, તારી ફ્રેન્ડ તારી સાથે આટલા પ્રેમથી વાત કરે છે અને તું એટીટ્યુડ બતાવે છે? એવું નહીં ગોપી, પણ બધા નાસ્તો કરવા બેઠા છે ને મારે બહુ કામ છે. સારું, હું શું કહું છું, અર્જુનસિંહનો બર્થડે આવે છે ને? અરે વાહ, તને ખબર પડી ગઈ? હાસ તો હું અમને પ્રપોઝ કરી દઉં. તારું શું કહેવું છે? હા હા, જો તું આટલી સિરિયસ હોય તો કરી ના, પછી જોઈ જશે. એવું ના ચાલે, હા પાડે ને એની ગેરંટી જોઈએ. એવું તો ના હોય ગોપી. તો તું શું કામની? તો એક કામ કર, તું અર્જુનસિંહને કહે કોપી બહુ જ સરસ છોકરી છે, એ તો બહુ જ હોશિયાર છે, બિઝનેસ વુમન છે અને બિઝનેસની બહુ સાયન્સ છે. આવી રીતે તું એમની સામે મારા વખાણ કરજે. હો. ઓ, તારા વખાણ કરવા મારા માટે થોડું અઘરું તો છે. કેસર, બહુ ચાંપલા વેળા ના કરીશ. હા,
તને તારો રાજકુમાર મળી ગયો એટલે તું ભાવ ખાય છે. જો તારી જગ્યાએ હું હોત ને તો તારા લગ્ન કરાયા વગર છેડો ના મૂકત. યહી તેરી દોસ્તી ક્યાં? એ નાટકબાજ, બસ હવે બસ. સારું, અર્જુનભાઈ સામે હું તારા બહુ વખાણ કરી. ઓકે? આ થઈને વાત. કેસર તું કેટલી સારી છે. જબરી પલટું છે ને તું તો. ચાલ હવે હું ફોન મૂકું, પછી વાત કરું. બાય. આ ગોપી અને અર્જુનભાઈ નું નક્કી થઈ જાય તો મજા જ આવી જાય. હર્ષ, આઈ નો હું અહીં આવી તને ગમ્યું નથી, બટ ટ્રસ્ટ મી કેસર સવારમાં અચાનક અમદાવાદ આવી ગઈ અને એણે મને એના સમ આપ્યા એટલે મારે અહીં આવવું પડ્યું. જોકે હું સમવમમાં માનતી નથી, પણ હું કેસરને દુઃખી કરવા નહોતી માંગતી. અને ઇનફેક્ટ એણે એની પહેલાં મને 20 થી 22 ફોન કર્યા હતા જે મેં અવોઇડ કર્યા. મેં રિપ્લાય પણ નહોતો કર્યો. પણ જો હજુ વધારે અવોઇડ કરત ને તો ભળતા પ્રશ્નો થાત. જે ના થાય એના માટે હું એની સાથે અહીંયા આવી ગઈ. ડોન્ટ વરી, હું સમજી શકું છું. તારો આ જ પ્રોબ્લેમ છે. તું ગુસ્સે પણ નથી થતો અને મને કંઈ કહેતો પણ નથી. બસ બધું સમજી જાય છે. કારણ કે નેહા, ભૂલ તારી એકલીની નહોતી ને. ભૂલ નહીં હર્ષ, પાપ. એ પણ મારી એકલીથી થયેલું પાપ. ખબર છે, હવે હું કેસરની સામે નજર નથી મેળવી શકતી. કેસર કેટલી ભોળી છે, નિર્દોષ છે. ત્યારે એને જોઉં છું ને તો મને મારી અંદરની સ્વાર્થી અને સ્વચ્છંદી નેહા યાદ આવે છે. અને પછી પોતાને કંઈક કરી નાખવાનું મન થાય છે. કેસરે કેટલો વિશ્વાસ કર્યો હતો મારી ઉપર અને મેં એ વિશ્વાસ તોડી નાખ્યો. સાચે હર્ષ, હવે હું કેસરની સામે નજર નથી મેળવી શકતી, એને ફેસ નથી કરી શકતી. અને હું રોજ કરું છું, દિવસ રાત. એ સાથે નજર નથી મેળવી શકતો. ત્યાંથી દૂર જાઉં છું ને તો એને એવું લાગે છે કે હું એને એની ભૂલની સજા આપું છું. માણસ સત્યનો આટલો આગ્રહી હતો, આજે એને જ સત્ય છુપાવવું પડે છે. હવે નહીં, હું એને જઈને બધું જ સાચે સાચું કહી દઈશ. ના હર્ષ, આવું કરવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જાય, ઉલટાના વધી જશે. પછી હું ક્યારેય કેસરની સામે નહીં આવી શકું. અને જો હર્ષ તારે એમ જ કરવું હોય ને તો પછી મારો લીધેલો નિર્ણય આપણા ત્રણેય માટે બેસ્ટ છે. તમારા બંને ફ્રેન્ડ વચ્ચે હજુ સુલે નથી થઈ? તમે બંને આમ દૂર દૂર કેમ ઊભા છો? હજુ એકબીજાથી રિસાયેલા છો? બેસ્ટ ફ્રેન્ડ થઈને આવું કોણ કરે? નહીં, હા બેન, અહીં આવો. ये दोस्ती हम नहीं तोड़ेंगे. તમારે બંને આજીવન આમ જ બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવાનું છે. અને જો આ ફ્રેન્ડશિપ તૂટી ગઈ ને તો પછી હવે તમારી વાત તમે જાણો. નેહા બેન, મને એવું લાગે છે કે તમારા બંને વચ્ચે જે કાંઈ થયું છે એ મારે કારણે જ થયું છે. એ મારા કારણે બહુ જ ડિસ્ટર્બ છે. મેં કરેલા પાપની સજા એ તમને આપી રહ્યા છે. તું આવું ના બોલીશ કેસર, પ્લીઝ. સારું, નહીં બોલું. તમારા શબ્દોનું માન રાખ્યો. તું મારી સાથે આટલું સારું કેમ વર્તે છે? કેમ આવું બોલો છો? કંઈ નહીં, ચલો મારે જવું જોઈએ. હા, દિવસે જ પહોંચી જાઓ એ જ સારું છે. પણ નેહા બેન,
તમે હજુ સુધી મને કહ્યું નહીં કે તમારા બંને વચ્ચે એક્ઝેક્ટલી થયું છે શું? અંતર નથી રહ્યું હવે અમારા વચ્ચે. એટલે હું કંઈ સમજી નહીં. એટલે હવે અમારા બે વચ્ચે પહેલાં જેવું કંઈ જ નથી રહ્યું.